તો હાલ અન્ય સમાચાર પર નજર કરીએ તો વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને પણ સ્થાનિકોનો વિરોધ થઈ રહ્યો છે। મકરપુરામાં નાગરિકો દ્વારા આ વિરોધ કરાઈ રહ્યો છે। વીજ બિલ ભર્યા છતાં પણ વીજળી ન મળતા હાલાકી પેરેડાઇઝ પાલમ એપાર્ટમેન્ટમાં વીજ મીટરના ધાંધિયા જોવા મળી રહ્યા છે। બિલ બાકી હોવાથી લોકોના મીટર થયા હતા બંધ। તાત્કાલિક બિલ ભર્યા છતાં વીજળી ન આવતા હાલાકીનો સામનો જે છે તે સ્થાનિક લોકો કરી રહ્યા હતા। સ્થાનિકોએ स्मार्ट मीटर सामे विरोध नोंधाव्यो। स्मार्ट मीटर ना कारणे 3 वाग्याथी अमारा जे रहीशो छे बी टावरना जे 84 घर आवेला छे ए हैरान थई रह्या छे 3 वाग्याना अने हैरान एटले એટલા બધા हैरान થઈ ગયા જેની કઈ હદ છે નહીં। જે સરકારી ખાતાવાળા છે અને એના સિવાય જે બી સરકારી અધિકારીઓ છે પહેલા સ્માર્ટ મીટર એમની ત્યાં લગાવો પછી અમારા ત્યાં લગાવો, નહીં તો અમારા સ્માર્ટ મીટર જોઈતા છે નહીં। હવે લાઈટ 3 વાગ્યાથી ગઈ છે અને અમને કઈ જાણકારી છે નહીં। અમે અમારા ઇલેક્ટ્રિશિયન બોલાવ્યો તો અમે તપાસ કરાવડાવી પણ એમને કીધું કે અમારું કામ નથી, જેબી નું કામ છે। તમે જીવીમાં જ્યારે સંપર્ક કર્યો ત્યારે તે શું કીધું? જેબીમાં સંપર્ક કર્યો તો એમને એવું કીધું કે અમારા અધિકારી હમણાં આવશે અને જોશે, પણ એ આવીને જતા રહ્યા અને પછી ત્યાંથી પછી કોઈ છે નહીં। પછી પાછો કોલ કર્યો અમે તો એમને એવું કીધું કે તમારું બિલ ભરાયું નથી, પણ બિલ નથી ભરાયું તો એની અમારી પાસે કોઈ જાણકારી નથી। આજે આપણે સ્માર્ટફોન નો ઉપયોગ કરીએ છીએ, એમાં પણ આપણું રિચાર્જ પૂરું તો 3 દિવસ પહેલા નોટિફિકેશન આપણી પાસે આવે છે કે રિચાર્જ પૂરું થાય છે, પણ કરાવીએ તો તૈયારીમાં એ પણ થઈ જાય છે। આજે બિલ ભર્યા પછી પણ અમે 3 કલાકથી હેરાનગતિ સામનો કરીએ છીએ અને અમારે 14 માળની બિલ્ડિંગ છે, નાના બાળકો છે, બુઝુર્ગો છે, બધા જ છે। એમને કેટલી હેરાનગતિ 14 માળ આજે ઉતરવો ચડવો, જે સરકારી અધિકારીઓ